ખાલી થવાની કળા આપણે શીખવાની છે. પ્રતિક્ષણ જાગૃતિથી, તટસ્થતાથી, ક્ષમતાથી, નિરીક્ષણ અને અવલોકનથી આપણે ખાલી થવાનું છે. ખાલી ન થઈએ ત્યાં સુધી ભરાઈ જવાનો પ્રશ્ન જ ક્યાં રહે? હર પળ જાગ્રત, પ્રતિક્ષણ સજાગ. પણ કેવી રીતે? મહાન જૈન પંડિત ગોપાલદાસજી ભરૈયા સત્યનિષ્ઠ પુરુષ હતા. એકવાર પોતાના વતન મધ્યપ્રદેશના મોરેના ગામથી તેઓ પોતાના પરિવાર સાથે મુંબઈ જતા હતા. ટ્રેન મુંબઈ તરફ રવાના થઈ અને વાતો કરતા તેમના પત્નીએ કહ્યું, આજે આપણા પુત્રને 3 વર્ષ પૂરા થયા અને ચોથું બેઠું. એ વખતે 3 વર્ષ પૂરા થાય એટલે બાળકની અડધી ટિકિટ લેવી પડતી. જેવી ખબર પડી કે પુત્રને આજે ચોથું વર્ષ બેઠું શરૂ થયું અને ગોપાલદાસજીને અત્યંત દુઃખ થયું. મુંબઈ પહોંચી તરત તેઓ ટિકિટ બારી પર ગયા અને મોરેનાની અડધી ટિકિટ લઈ લીધી. આ છે હરપળ જાગૃતિ, પ્રતિક્ષણ સજગતા. ખલીલ જીબ્રાન કહે છે, રોજ પૂછો તમારી જાતને કે પ્રભુ પોતાના હાથ વડે વગાડે એવી વીણા કે પોતાના શ્વાસ વડે ભરી દે એવી વાંસળી હું છું ખરો? જાણવાનો અર્થ છે મૌન, એકદમ શાંત બની જવું, જેથી તમે તમારી અંદરના અતિ સૂક્ષ્મ અવાજને પણ સાંભળી શકો.